હિમાચલ પ્રદેશથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શિમલામાં વરસાદ વરસ્યો, ક્યાંક તો કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે કરા વર્ષા થઈ। હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી આવો જ વરસાદ વરસી રહ્યો છે। થોડા સમય પહેલા બરફ વર્ષા થઈ હતી, એ બાદ હવે કરા વર્ષા શરૂ થઈ છે અને વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે અહીંયા તાપમાનનો પારો નીચે ગયો છે। હિમાચલ પ્રદેશના રસ્તાઓ ઉપર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે। કરા વરસાદના કારણે મોટા વાહનો સાઈડમાં પાર્ક થઈને ઊભા રહી ગયા છે અને હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે આ તમામ વિસ્તારો, પહાડી વિસ્તારો કે જ્યાં આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે। હિમાચલ પ્રદેશથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શિમલામાં વરસાદ વરસ્યો, ક્યાંક તો કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે કરા વર્ષા થઈ। હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી આવો જ વરસાદ વરસી રહ્યો છે। થોડા સમય પહેલા બરફ વર્ષા થઈ હતી, એ બાદ હવે કરા વર્ષા શરૂ થઈ છે અને વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે અહીંયા તાપમાનનો પારો નીચે ગયો છે।